કમોસમી વરસાદને કારણે નવસારી જિલ્લાના મુખ્ય ઉદ્યોગમાં એક પૌવા ઉદ્યોગને પણ અસર પહોંચી છે. ગત દિવસોમાં ભારે પવનો સાથે વરસેલા ધોધમાર વરસાદથી જિલ્લામાં ઉનાળુ ડાંગરને ભારે નુકસાન થયું છે. ત્યારે વરસાદથી ડાંગરની ગુણવત્તા બગડશે અને તેના કારણે એમએસપીથી વધુ ભાવો અપાતા પૌવા ઉદ્યોગને બિનઉપયોગી થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. ત્યારે પૌવા ઉદ્યોગકારોને દૂરથી ડાંગર મંગાવતા ખર્ચ વધી જવાથી તેમને પણ નુકસાન વેઠવું પડશે. ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો મુખ્ય પાક ડાંગર છે, જેમાં 60,000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગર થાય છે, જેમાં ચોમાસું અને ઉનાળુ બે વાવેતર કરીને ખેડૂતોનું ડાંગર ઉત્પાદન કરે છે. ત્યારે નવસારીમાં 60થી વધુ પૌવા મિલો છે, જેના કારણે અંદાજિત વર્ષની વાત કરીએ તો વર્ષે 500 કરોડનું ટર્નઓવર જે નવસારીની પૌવા મિલો કરે છે. ત્યાં નવસારીના મોટાભાગના ખેડૂતો પૌવાને અનુરૂપ ડાંગરની રોપણી કરે છે, જેની ગુણવત્તા સારી હોવાથી પૌવા અને મમરાની ગુણવત્તા પણ ઉચ્ચ રહેતા ભારતમાં નવસારીના પૌવાની ડિમાન્ડ રહે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે ચોમાસું વધુ વરસતા થતાં ડાંગરની નુકસાની થાય છે અને ઉનાળામાં કમોસમી પણ ડાંગરમાં નુકસાની આપી જાય છે, જેની સીધી અસર પૌવા ઉદ્યોગ ઉપર પડે છે. જી પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને નવસારી જિલ્લાના ડાંગર પાકની વાત કરવામાં આવે તો છેલ્લા બે ચોમાસું ડાંગરની સિઝન બહુ ખરાબ ગયેલી અને તેમાં અત્યારે જે ઉનાળુ ડાંગર એમાં ખેડૂતોને એવું હતું કે કંઈક નફો વધારે મળે અને પાક બી સરસ હતા, પરંતુ આ જે કમોસમી વરસાદ વહેલો શરૂઆત થયો અને એના કારણે જે ખેડૂતોને મુશ્કેલી પડી અને એ મુશ્કેલી ભેગું અહીંયાનો જે પૌવા ઉદ્યોગ જે એશિયામાં પ્રખ્યાત છે તો એને બી જે કાચો માલ એટલે કે ડાંગર જોઈએ તે જે સારી ગુણવત્તાનું મળવું જોઈએ એ ન મળવાનું. બીજી તરફ કે શરૂઆત થઈ તો તે વખતે 560થી 580 રૂપિયા 20 કિલોના મળતા હતા, તે અત્યારે ઘટીને આ છેલ્લા 4-5 દિવસથી 300થી 350 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ થઈ ગયો. એટલે ખેડૂતોને મોટું નુકસાન જવાનું અને જે પૌવા ઉદ્યોગને સારી ક્વોલિટીનો માલ જોઈએ એ મળવો મુશ્કેલ થવાનો. એટલે આ જે સિઝન છે એ ખેડૂત અને પૌવા ઉદ્યોગ બંનેને માટે મોટી સમસ્યા અથવા તો ચિંતા કહેવાય તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ વર્ષે પણ ઉનાળુ ડાંગર તૈયાર થયું અને છેલ્લા 20 દિવસોથી કમોસમી વરસાદ સાથે ફૂંકાતા તોફાની પવને ઉભેલા ડાંગરને જમીનદોસ્ત કરવા સાથે ડાંગરમાં ખરણ પણ વધ્યું છે. ડાંગર પલળી જવાને કારણે એમાં ફૂગ લાગવાની સંભાવના વધી છે અને તેના કારણે ઉત્તમ ડાંગરની ગુણવત્તા ઓછી થતાં બજારમાં ભાવ પણ ઓછા મળતા થયા છે. શરૂઆતમાં જે 560-580 રૂપિયે પ્રતિ 20 કિલો ડાંગર વેચાતી હતી તે હાલ પ્રતિ 20 કિલો 300થી 350 રૂપિયાથી ઓછા ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ નવસારીની પૌવા મિલોમાં સરકારના એમએસપી ભાવ કરતાં પણ વધુ ભાવ મળે છે, પરંતુ ડાંગરની ગુણવત્તા ઘટતા પૌવા મિલો ખરાબ અને પલળેલા ડાંગરની ખરીદીથી બચી રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. डांगर है 1 मई से अब स्टार्ट हो जाता है और अचानक 20 दिन पहले बरसात पड़ गई, इससे 50% कापनी हो गई है, 50% बाकी है। 50 में 10-15% नुकसान हो गया है। इसके कारण जो छापा पड़ जाएगा 8 दिन में वो पौवा अपना चलेगा नहीं। ये डांगर है ना राइस मिल में जा सकता है, पौवा में नहीं चलेगा। इसके लिए अभी हम बावड़ा से मंगाना पड़ता है और नुकसान बहुत है, समझा। इसके कारण हमारा पौवा अभी 28 तारीख के बाद कैसी कापनी होती है, कैसा दिन निकलता है, कैसी बरसात होती है, वो तो बात की बात है। एक गुणवत्ता के कारण कितना नुकसान हो सकता है मिल को, मिल्स पौवा इंडस्ट्री को कितना नुकसान हो सकता है? कम से कम 15% माल कम आएगा। अभी नुकसान तो बाद में है, भाव क्या होता है, कम होता है, माल खराब होता है, माल आने तो दो, माल तो आता नहीं। पानी में बहुत ओलपाड़ साइड बहुत नुकसान हुआ है, कोसंबा साइड बहुत नुकसान हुआ है। तो ये परिस्थिति में भाव क्या रहेंगे पौवा? अरे भाव तो अभी क्या रहेगा तो वो तो बात की बात है। तो दूसरा सेंटर भी है, छत्तीसगढ़ भी है, अपना बावड़ा भी है। कौन सी सेंटर में बरसात है, कौन सी में नहीं है, अभी क्या खबर पड़े।